હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આજે આપણે એક નવા પથ્થર ઉપર મરચું કેવી રીતે વાટવા માટે તેને પથ્થરને કેવી રીતે રેડી કરવાનું છે તે પહેલાં સૌપ્રથમ તો જોઈશું. અને હા, આજે એવું એક ટેસ્ટી મરચું આપણે તૈયાર કરીશું, વાટીશું કે જે તમે રોટલી સાથે, પૂરી સાથે, પાપડ સાથે અને પરોઠા સાથે પણ તમે ખાઈ શકશો. શાકની પણ કંઈ જરૂર નથી. આ મરચું એક જ ચમચી તમે શાકમાં વઘારમાં તમે નાખશો ને તો કોઈ ગરમ મસાલાની જરૂર નહીં પડે અને એકદમ હોટેલ સ્ટાઇલ તમારું ટેસ્ટી શાક બની જશે. સમટાઈમ એવું થતું હોય છે કે ગામડામાં તો ઠીક છે, પરંતુ હવે તો શહેરમાં પણ ગમે એટલા મસાલા નાખીએ છીએ ને તો પણ શાક આપણને ટેસ્ટી નથી લાગતું. પરંતુ હા, આ ટાઈપનું મરચું તમે વાટીને તમે શાક બનાવશો તો તમારે હોંશે હોંશે આ શાક જરૂરથી ખાશો. એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો. આ ટાઈપનું મરચું વાટીને તમે મિક્સરમાં પણ આ ટાઈપનું મરચું વાટીને તમે શાકમાં તમે નાખી શકો છો. અને હા ફ્રેન્ડ્સ, મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને મારી રેસીપીઓ જો તમને થોડી ઘણી પણ પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાસ્ટ સુધી જોજો.
દેશી સ્ટાઇલ આપણે મરચું તૈયાર કરી દીધું છે. આ મરચું તમે કોઈ પણ વાનગીમાં કોઈ પણ રેસીપીમાં તમે નાખી શકો છો અને એક વખત તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. અને હા, મારી આજની રેસીપી તમને થોડી ઘણી પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હવે એક નવી રેસીપી સાથે મળીશું.